થોડા જ દિવસોમાં આવી રહ્યું છે વર્ષ 2026. તો આપણે ચર્ચા કરવાના છીએ 2026ના વાર્ષિક રાશિફળની. નામના અક્ષરો હોય છે ર અને ત. તુલા રાશિના જાતકોને તુલા રાશિના બધા જ લોકો માટે તમારી રાશિ શુક્ર દ્વારા શાસિત છે, જે તમને મોહક, સામાજિક અને ન્યાય પ્રેમી બનાવે છે. તમે સ્વભાવે શાંતિપ્રિય છો અને જીવનમાં સુમેળ જાળવવાનું પસંદ કરો છો. તમે સંઘર્ષ કરવાનું ટાળો છો અને મધ્યસ્થિતિ કરવામાં કુશળ છો. તમારા વિચાર ઊંડા અને ન્યાયપ્રિય છે, પરંતુ ક્યારેક તમે નિર્ણયો લેતી વખતે થોડો શંકાશીલ બની શકો છો અને કારણે તમે દરેક પાસાને ધ્યાનમાં લો છો. તમે સુંદરતા, કલા અને શૈલીના ખૂબ જ શોખીન હોવ છો. વર્ષ 2026ની વાત કરીએ તો વર્ષ 2026ના ગ્રહ ગોચર અનુસાર, રાશિફળ અનુસાર વર્ષ 2026 તમારા માટે એક મજબૂત અને ઉત્સાહી વર્ષ રહેશે. આ વર્ષે કારકિર્દીમાં નોંધપાત્ર પ્રગતિ થશે અને વૈવાહિક જીવનમાં સુમેળ રહેશે. જો કે ફેરફારોની સાથે કેટલાક પડકારો પણ આવશે, જેનો ધીરજતાથી સામનો તમારે કરવો પડશે. વર્ષ 2026 પરિણીત તુલા રાશિના જાતકો માટે આ વર્ષ પ્રેમ અને સમજણથી ભરેલું રહેશે. વર્ષના શરૂઆતના મહિનામાં પરસ્પર પ્રેમ અને આદર વધશે, જેનાથી સંબંધ વધુ મજબૂત બનશે. આ સમય દરમિયાન આધ્યાત્મિક અને ભાવનાત્મક બંધન પર ગાઢ બનશે. ક્યારેક નાના મતભેદો થઈ શકે છે, પરંતુ તે ઝડપથી ઉકેલાઈ જશે. તો બીજી તરફ જે તુલા રાશિના જાતકો અપરિણીત છે અને સંબંધોમાં છે, તેમને વર્ષના શરૂઆતના મહિનામાં કેટલાક મતભેદો અને વિશ્વાસના સંકટોનો સામનો કરવો પડી શકે છે. આ માટે ધીરજ અને ખુલ્લા સંદેશા વ્યવહારની જરૂરત પડશે. એકલા રહેતા જાતકોને નવા લોકોને મળવાની તકો મળશે, પરંતુ વિશ્વાસના મામલામાં સાવધાની રાખવી પડશે. વૈદિક જ્યોતિષ રાશિફળ 2026 અનુસાર કારકિર્દીની દ્રષ્ટિએ શરૂઆત થોડી મુશ્કેલ બની શકે છે, પરંતુ તમારી ધીરજ અને મહેનત આ અવરોધોને દૂર કરશે. તુલા રાશિના જાતકો જૂનમાં ગુરુની ચાલ તમારી કાર્યક્ષમતામાં વધારો કરશે અને સહકાર વાતાવરણ પૂરું પાડશે. પ્રમોશન, નવી જવાબદારીઓ અને વ્યાવસાયિક વૃદ્ધિના સંકેતો છે. જે લોકો વ્યવસાયી છે તેઓ પણ આ વર્ષે સારો નફો અને વિસ્તાર કરી શકશે. વિદ્યાર્થીઓને શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ અંત સુધીમાં તેઓ પરીક્ષામાં સફળ થશે અને ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરી શકે છે. રાશિફળ 2026 અનુસાર નાણાકીય દ્રષ્ટિએ વર્ષની શરૂઆત તમારા માટે સામાન્ય રહેશે, પરંતુ ગુરુનું રાશિ પરિવર્તન નાણાકીય લાભમાં વધારો કરાવશે. બોનસ અથવા વ્યવસાયથી સારા નફાની અપેક્ષા છે. વર્ષનો બીજો ભાગ રોકાણો માટે શુભ રહેશે, ખાસ કરીને રિયલ એસ્ટેટ અને શેરબજારમાં. વેપારીઓને પણ ફાયદો થશે, પરંતુ જોખમો સમજદારીપૂર્વક તમારે લેવા જરૂરી રહેશે. આખું વર્ષ પારિવારિક વાતાવરણમાં શાંતિ અને પ્રેમથી ભરેલું રહેશે. માતા સમાન વ્યક્તિઓ સાથે વાત કરવાથી સંબંધો મજબૂત બનશે. વર્ષના પહેલા મહિનામાં પિતા અથવા ભાઈ બહેન સાથે નાના વિવાદો થઈ શકે છે, પરંતુ ઓક્ટોબર પછી પરિવારમાં સુમેળ વધશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો નિયમિત કસરત અને સંતુલિત આહાર દ્વારા ઉર્જા જાળવી રાખો. તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તણાવથી દૂર રહો. તુલા રાશિના જાતકો માટે વર્ષ 2026 સંતુલન અને સફળતાનું વર્ષ રહેશે. પ્રેમ અને કારકિર્દીમાં પ્રગતિ થશે, પરંતુ સંબંધોમાં ધીરજ અને સમજદારી રાખવી જરૂરી છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને નાણાકીય નિર્ણયો સમજદારીપૂર્વક લો. આ વર્ષે તમારી સર્જનાત્મકતા અને વાતચીત કૌશલ્યને પ્રોત્સાહન આપો, જે દરેક ક્ષેત્રમાં સફળતા તરફ દોરી જશે. ઉપાયોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો ચિત્રકામ, લેખન અથવા હસ્તકલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં આ વર્ષનો સમય વધારેમાં વધારે વિતાવવો એ તમારા માટે ફાયદાકારક રહેશે. જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, એટલે કે વૃશ્ચિક રાશિના જાતકો. વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળ એ તમારી રાશિનો સ્વામી છે, જેની ઉર્જા તમને જુસ્સો, દ્રઢ નિશ્ચય અને ઊંડા ભાવનાત્મક સંબંધોને અનુભવ કરાવે છે. વૃશ્ચિક રાશિના જાતકો ખૂબ જ રહસ્યમય હોય છે, જેઓ દરેક કાર્યમાં પોતાના સંપૂર્ણ સમર્પણ અને જુસ્સા સાથે સામેલ થાય છે. તમે લોકો તમારા ધ્યેય પ્રત્યે ખૂબ જ સમર્પિત છો અને હિંમતભેર પડકારોનો સામનો કરો છો. વર્ષ 2026 તમારી કારકિર્દીમાં ખૂબ જ પ્રગતિ લાવશે, પરંતુ વ્યક્તિગત જીવનમાં તમારા ધીરજની કસોટી અવશ્ય કરશે. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર આ વર્ષે ગ્રહોનું ગોચર વર્ષ 2026નું એ તમારા માટે લાગણીઓના મિશ્ર રંગો લાવશે. વર્ષની શરૂઆતમાં લગ્ન જીવનમાં કેટલાક મતભેદો અને ગેરસમજણો ઊભી થઈ શકે છે, જેના કારણે તણાવ વધી શકે છે.
સમય ન આપી શકવાથી અને વાતચીતનો અભાવ વિવાદો તરફ દોરી શકે છે. આ સમયે પ્રામાણિક વાતચીત અને સમજણ સૌથી મહત્વપૂર્ણ રહેશે. વર્ષના બીજા ભાગમાં સંબંધો સુધરવાની તકો મળશે, જેનાથી વિશ્વાસ અને નિકટતામાં વધારો થશે. અપરિણિત વૃશ્ચિક રાશિના જાતકો જે નવા જીવનસાથીની શોધમાં છે તેમને થોડી ધીરજ રાખવી પડશે, કારણ કે યોગ્ય જીવનસાથીની શોધમાં વિલંબ થઈ શકે છે. હાલના સંબંધોમાં થોડું અંતર અથવા એક વિધતા હોઈ શકે છે, પરંતુ આને સમજદારીથી ઉકેલી શકાય છે. રાશિફળ 2026 અનુસાર વૃશ્ચિક રાશિના જાતકો માટે કારકિર્દીમાં સફળતા અને માન્યતાનું વર્ષ સાબિત થશે. જો તમે શિસ્ત અને નીતિમત્તા સાથે કામ કરો છો, નોકરિયાત જાતકો શરૂઆતમાં ઉચ્ચ લક્ષ્યો સાથે કામ કરશે, પરંતુ એક સમય એવો આવશે જ્યારે તમે તમારી વર્તમાન નોકરીથી દૂર એક નવો રસ્તો શોધશો. આવા સમયે ઉતાવળ કરવાનું ટાળો અને વિચારપૂર્વક પગલાં લેજો. ઉદ્યોગપતિઓ માટે શરૂઆત થોડી ધીમી બની શકે છે, પરંતુ આ તમારા વ્યવસાય માટે મજબૂત પાયો નાખવાનો સમય હશે. વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષ સખત મહેનતનું વર્ષ છે. શરૂઆતની મુશ્કેલીઓ છતાં સફળતાની દરેક શક્યતાઓ તમારા માટે બનેલી છે. રાશિફળ 2026 અનુસાર નાણાકીય દ્રષ્ટિએ આ વર્ષ ઉતાર ચઢાવથી ભરેલું રહેશે. અચાનક ખર્ચ તમારી બચતને અસર કરી શકે છે, તેથી બજેટ પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ રહેશે. પગારમાં થોડો વિલંબ થઈ શકે છે અને શરૂઆતના મહિનાઓમાં વ્યવસાયમાં નફો પણ ધીમો રહેશે. વર્ષના મધ્યથી નાણાકીય સ્થિતિ સ્થિર રહેશે, પરંતુ નકામા ખર્ચ અને છેતરપિંડીથી તમારે બચવું પડશે. રોકાણમાં સમજદારી અને સાવચેતી રાખજો. વૈદિક જ્યોતિષ રાશિફળ 2026 અનુસાર પરિવારમાં પરસ્પર સમજણ અને ધીરજની જરૂરત રહેશે. વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા મહત્વપૂર્ણ રહેશે. ખુલ્લા સંદેશા વ્યવહાર અને ઘરે સમય વિતાવવાથી સંબંધો મજબૂત બનશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વર્ષ સારું રહેશે, પરંતુ વર્ષની શરૂઆતમાં તણાવ અને ભાવનાત્મક દબાણ આવી શકે છે. માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને યોગ અને ધ્યાનને અપનાવો. શરીરને મજબૂત બનાવવા માટે સંતુલિત આહાર અને નિયમિત કસરત પર ધ્યાન કેન્દ્રિત કરો. વર્ષ 2026 નું આ વર્ષ તમારા માટે આગળ વધવા માટે સંતુલન અને શાણપણ વાળું વર્ષ છે. જો તમે ધીરજ અને સમજદારીથી કામ કરો તો પડકારો વચ્ચે સફળતા અને પ્રેમ બંને આ વર્ષે શક્ય છે. ઉપાયોની વાત કરીએ તો સંબંધોમાં સ્પષ્ટ અને સૌમ્ય વાતચીત કરો. તમારા પ્રેમ અને પરિવાર માટે સમય કાઢો. શુક્રવારે શિવ અભિષેક કરો અને ગુલાબજળનો ઉપયોગ કરો. કારકિર્દીમાં ધીરજ અને સખત મહેનતથી કામ કરો. માનસિક શારીરિક સ્વાસ્થ્યનું ખાસ આ વર્ષે ધ્યાન રાખો. એમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, એટલે કે ધનરાશિ. ધનુ રાશિના જાતકોની ધનુ રાશિના જાતકો માટે તમારી રાશિ પર શાસન કરતા ગ્રહ તમને જ્ઞાન, વિસ્તાર અને નસીબથી આશીર્વાદ આપે છે. ધનુ રાશિના લોકો સ્વાભાવિક રીતે સાહસી, દાર્શનિક અને સ્વભાવે સ્વતંત્ર હોય છે. તમને નવી વસ્તુઓ શીખવા અને શોધવાનો ઊંડો જુસ્સો હોય છે. તમારો દૃષ્ટિકોણ હંમેશા સકારાત્મક રહે છે અને તમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ક્યારેય આશા ગુમાવતા નથી. તમને તમારા અનુભવનો અને જ્ઞાન અન્ય લોકો સાથે શેર કરવાનું ગમે છે. જો કે ક્યારેક સત્ય બોલવામાં તમારી બેશરમી લોકોને નુકસાન પહોંચાડી શકે છે. તમારા કાર્ય અને જીવનમાં આગળ વધવાની રીત તમારી સ્વતંત્રતા અને તમારી પોતાની શરતો પર પોતાને વ્યક્ત કરવાથી શ્રેષ્ઠ સેવા આપે છે. વર્ષ 2026નું આ વર્ષ તમારા માટે વૃદ્ધિ અને પરિવર્તનનું વર્ષ રહેશે. ગ્રહોની ગતિવિધિઓ તમને તમારા વ્યક્તિત્વને નિખારવા, નવા વ્યવહારુ લક્ષ્યો નક્કી કરવા અને જીવનના દરેક ક્ષેત્રમાં ગાઢ જોડાણ અનુભવવાની તકો આપશે. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર પરિણીત જાતકોને વર્ષની શરૂઆતમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. નાની ગેરસમજ અને ભાવનાત્મક અંતર સંબંધોમાં તણાવ લાવી શકે છે. પ્રામાણિક વાતચીત અને આત્મનિરીક્ષણ સમસ્યાઓનું નિરાકરણ લાવશે અને તમારા સંબંધોને મજબૂત બનાવશે. એકલવાયા જાતકોને ડેટિંગની તકો ઓછી મળી શકે છે અને વિશ્વાસના અભાવને કારણે ઊંડા જોડાણ બનાવવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી જૂના ઘાને મટાડવા અને પ્રામાણિકપણે વાતચીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. જે લોકો અપરિણિત છે અને સંબંધમાં છે તેમને વર્ષ સારું રહેશે. પરસ્પર સમજણ, પ્રેમાળ ક્ષણો અને ભવિષ્યની યોજનાઓની ચર્ચા માટે તકો મળશે, ખાસ કરીને ઓક્ટોબર પછી.
પ્રેમ જીવનમાં ઊંડા જોડાણ જોવા મળશે, સાથે સાથે લાંબી મુસાફરી અથવા કૌટુંબિક મુલાકાતની શક્યતાઓ પણ રહેશે. ધનુ રાશિના જાતકોના કરિયરની વાત કરીએ તો વર્ષની શરૂઆત થોડી પડકારજનક રહેશે. કામનું દબાણ અને જવાબદારીઓ વધશે, પરંતુ તમારી મહેનતથી તમે બધી સમસ્યાઓ દૂર કરી શકશો. વર્ષના બીજા ભાગમાં પરિસ્થિતિઓમાં સુધારો થશે, નવી તકો મળશે અને નાણાકીય લાભ પણ થશે. જે લોકો નોકરી કરે છે તમારે તમારા સાથીદારો અને અધિકારીઓ સાથે સંકલન કરવું પડશે. શરૂઆતમાં ઉદ્યોગપતિઓને કેટલીક મુશ્કેલીઓનો આ વર્ષમાં સામનો કરવો પડી શકે છે, પરંતુ પછીથી નવા બજારોમાં વિસ્તાર કરવાની તકો મળશે. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં સખત મહેનત કરશે અને સફળતા અપેક્ષિત રાખી શકે છે. વર્ષ 2026ના રાશિફળ અનુસાર નાણાકીય દ્રષ્ટિએ વર્ષની શરૂઆત ધીમી રહેશે, પરંતુ કાળજીપૂર્વક ખર્ચ અને આયોજન કરવાથી બચતમાં વધારો થશે. પગારદાર લોકોને સ્થિર આવક મળશે અને થોડી વૃદ્ધિ થવાની સંભાવના છે. વ્યવસાયમાં શરૂઆતમાં ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે, પરંતુ વર્ષના અંત સુધીમાં નફો અને વૃદ્ધિ જોવા મળશે. લાંબા ગાળાના રોકાણો, ખાસ કરીને વિદેશી રોકાણો તમારા માટે આ વર્ષે ફાયદાકારક રહેશે. વર્ષ 2026માં પહેલા ભાગમાં પરિવારમાં ભાવનાત્મક પડકારો આવશે. માતા પિતા અથવા ભાઈ બહેનો સાથેના સંબંધો થોડા તણાવપૂર્ણ બની શકે છે, પરંતુ પછીથી ઘરમાં ખુશી અને સહયોગ વધશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો ઉર્જાનો અભાવ, સાંધાના દુખાવા અથવા હળવી ચેતા સમસ્યાઓ થઈ શકે છે. સંતુલિત આહાર, નિયમિત કસરત અને સમયાંતરે આરોગ્યની તપાસ જરૂરી રહેશે. માનસિક રીતે તમે સ્થિર રહેશો, જો કે ક્યારેક તમે તણાવ અનુભવી શકો છો. ધનુ રાશિના જાતકો, હવે વાત કરીશું આપણે વર્ષ 2026માં તમારે કરવાના મહત્વના ઉપાયો વિશે. તો તમારા લિવિંગ રૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં, એટલે કે નૈઋત્ય ખૂણામાં સિંધવ મીઠાનો દીવો મૂકો. આનાથી સંબંધોમાંથી નકારાત્મક ઉર્જા હશે તો એ દૂર થશે. જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની શનિ સ્વામીના શાસન હેઠળ મકર રાશિના જાતકો જવાબદાર, મહેનતુ અને ધ્યેયલક્ષી માનવામાં આવે છે. તમે એવા વ્યક્તિ છો જો જીવનને ગંભીરતાથી લે છે અને સ્થિરતા અને ભવિષ્યની સુરક્ષા માટે સખત મહેનત કરવામાં શરમાતા નથી. વર્ષ 2026 તમારા માટે એક એવું વર્ષ સાબિત થઈ શકે છે જેમાં પડકારોની સાથે સફળતાના નવા રસ્તા પણ ખુલશે. વર્ષની શરૂઆત થોડી મુશ્કેલ બની શકે છે, પરંતુ વર્ષનો બીજો ભાગ સ્થિરતા, પ્રગતિ અને સંતોષ લાવશે. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં પરિણીત લોકોના જીવનમાં કેટલાક મતભેદો અને મનભેદો જોવા મળી શકે છે. ભાવનાત્મક અંતર અને વાતચીતનો અભાવ લગ્ન જીવન ઉપર અસર કરી શકે છે. જો કે જૂન મહિના પછી ગુરુનું ગોચર સંબંધોમાં મીઠાશ અને સમજણ વધારશે. જેમના લગ્ન નિશ્ચિત નથી તેમના માટે વર્ષનો મધ્યભાગ રોમેન્ટિક પ્રસ્તાવો અને સારા સંબંધોની શરૂઆત માટે અનુકૂળ રહેશે. જે લોકો પહેલેથી જ સંબંધોમાં છે તેમણે તમારા સંબંધને મજબૂત બનાવવા માટે વાતચીત અને વિશ્વાસને પ્રાથમિકતા આપવી પડશે. જ્યોતિષ રાશિફળ 2026 અનુસાર વર્ષની શરૂઆતમાં રાજકારણ અથવા કાર્યસ્થળ પર વધુ કામના ભારણને કારણે કારકિર્દી અને વ્યાવસાયિક જીવન તણાવપૂર્ણ બની શકે છે. પરંતુ વર્ષના મધ્યભાગથી તમારા પ્રયત્નોનું પરિણામ મળવાનું શરૂ થશે. વ્યવસાય કરનારાઓ માટે મે પછી નફો અને વિસ્તરણની શક્યતાઓ છે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખાસ મહેનત અને સમર્પણ સાથે સફળતા લાવશે. રાશિફળ 2026 અનુસાર નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ કેટલાક અનિચ્છનીય ખર્ચ અને પૈસાની મુશ્કેલીઓ સાથે શરૂ થઈ શકે છે, પરંતુ યોગ્ય બજેટ અને આયોજન સાથે તમે વર્ષના અંત સુધીમાં નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરી શકો છો. રિયલ એસ્ટેટ અને શેર બજારમાં રોકાણ લાભ લાવે તેવી શક્યતાઓ છે. જો કે સટ્ટાકીય વેપાર ટાળવાની અમે તમને સલાહ આપીએ છીએ. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર 2026ના વર્ષની શરૂઆતમાં મકર રાશિના જાતકોના પારિવારિક જીવનમાં કેટલાક જૂના વિવાદો ફરી ઉભરી શકે છે, પરંતુ સમય જતાં બધું બરાબર થઈ જશે. તમારી માતા અથવા માતા સમાન વ્યક્તિ સાથેના તમારા સંબંધો મજબૂત બનશે, જ્યારે તમારા પિતા અને ભાઈ બહેનો સાથેના તમારા સંબંધોમાં થોડી ઔપચારિકતા આવી શકે છે. આ વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે સારું રહેશે. નાની મોસમી બીમારીઓ સિવાય તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી રહેશે.
માનસિક રીતે પણ તમે વધુ સંતુલિત અને શાંત અનુભવશો. એકંદરે વર્ષ 2026 મકર રાશિના જાતકો માટે આત્મનિરીક્ષણ, સમજણ અને સંતુલનનું વર્ષ છે. ફક્ત ધીરજ રાખો અને સફળતા તમારી સાથે રહેશે. મકર રાશિના જાતકો વર્ષ 2026માં કરવાના તમારા ઉપાયો વિશે ચર્ચા કરીએ તો દર શુક્રવારના દિવસે દુર્ગા ચાલીસાનો પાઠ તમે અવશ્ય કરો અને આ ઉપાય કરી અને તમે પણ વર્ષ 2026ના વર્ષમાં સારા પરિણામોને પ્રાપ્ત કરો. જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, શ એટલે કે કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના બધા જ લોકોને નવા વર્ષની શુભકામનાઓ. તમારો શાસક ગ્રહ શનિ છે જે તમને આત્મનિર્ભર, સ્વતંત્ર અને તર્કસંગત બનાવે છે. તમે ફક્ત તમારા માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ ચિંતિત રહેવાવાળા છો. તેથી તમે સામાજિક કાર્યમાં પણ સક્રિય રહો છો. તમારા વિચારો હંમેશા નવા અને ક્રાંતિકારી હોય છે, જેના કારણે તમને બળવાખોર પણ કહેવામાં આવે છે. તમે લાગણીઓ કરતાં તર્કને મહત્વ આપો છો અને તમારા સંબંધોમાં પણ સંતુલિત અને દૂરંદેશી અભિગમ રાખો છો. વર્ષ 2026 તમારા માટે ચિંતન, અનુકૂલન અને વૃદ્ધિનું વર્ષ રહેશે. આ વર્ષ થોડા સમય માટે ધીમું રહેશે પરંતુ પછીથી તમે સ્થિરતા અને સફળતાનો ચોક્કસથી અનુભવ કરશો. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર આ વર્ષે તમારા પ્રેમ જીવનમાં ઉતાર ચઢાવ આવશે. વિશ્વાસ અને વાતચીત તમારા સંબંધોને મજબૂત બનાવશે. પરિણીત જાતકોની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં થોડી દૂરી અને મતભેદોનો સામનો કરવો પડી શકે છે. ક્યારેક ગેરસમજણ વધી શકે છે, પરંતુ વર્ષના બીજા ભાગમાં પરસ્પર વિશ્વાસ અને પ્રેમમાં વધારો થશે. અપરિણીત અથવા કુંવારા જાતકોને ઓક્ટોબર પછી નવા જીવન સાથી મળી શકે છે, પરંતુ ઉતાવળ કરવાનું ટાળજો. જે લોકો પહેલેથી સંબંધોમાં છે તેઓએ અંગત બાબતોમાં સાવચેત રહેવું જોઈએ, જેથી બાહ્ય દખલ સંબંધોને ખલેલ પહોંચાડે નહીં. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર વર્ષની શરૂઆતમાં કારકિર્દીની પ્રગતિ ધીમી રહેશે. આ સમય કૌશલ્ય વિકાસ અને વ્યૂહરચના બનાવવાનો છે. નોકરીની શોધમાં અવરોધો આવી શકે છે અને મુસાફરી દરમિયાન સાવધાની રાખવી જરૂરી બનશે. જૂન પછી તમારા માટે સારી તકો આવશે. પ્રમોશન અને નવા પ્રોજેક્ટની શક્યતાઓ વધશે. આ વર્ષની શરૂઆતમાં ઉદ્યોગપતિઓને કેટલાક અવરોધોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ જૂન પછી પરિસ્થિતિઓમાં સુધારો થશે. વિદ્યાર્થીઓએ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત આ વર્ષમાં રહેશે, કારણ કે વિક્ષેપો આવી શકે છે. જ્યોતિષ રાશિફળ 2026 અનુસાર કુંભ રાશિના જાતકો માટે નાણાકીય સ્થિતિની જોઈએ તો વર્ષની શરૂઆતના મહિનાઓમાં સ્થિરતા રહેશે, પરંતુ શરૂઆત ધીમી રહેશે. બજેટ બનાવવું અને ખર્ચ પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ રહેશે. વર્ષના બીજા ભાગમાં આવકમાં સુધારો થશે, ખાસ કરીને નોકરી કરતા અને વ્યાવસાયિક લોકો માટે. લાંબા ગાળા માટે રોકાણની તકો પણ વધુ આ વર્ષમાં સારી રહેશે. રાશિફળ 2026 અનુસાર પારિવારિક વાતાવરણ ગરમ રહેશે આ વર્ષમાં, પરંતુ માતા પિતા અથવા સાસરિયાઓ સાથે મતભેદો થઈ શકે છે. ધીરજ અને સમજણ સાથે વાતચીત જાળવી રાખો. ભાઈ બહેનો સાથેના સંબંધો મજબૂત રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વર્ષની શરૂઆતમાં પાચન સમસ્યાઓ અને ક્રોનિક રોગો ઉદ્ભવી શકે છે. તણાવ, વધુ પડતું વિચારવાનું ટાળો. સ્ત્રીઓએ આહાર અને નિયમિત તપાસ પર ધ્યાન આપવું જરૂરી બનશે. વર્ષ 2026માં જૂન મહિનામાં ગુરુનું 5મા ભાવથી 6ઠા ભાવમાં અને ઓક્ટોબરમાં 6ઠા ભાવથી 7મા ભાવમાં ગોચર તમારા માટે શુભ રહેશે. નોકરી, વ્યવસાય અને સ્વાસ્થ્ય માટે તે ફાયદાકારક રહેશે. બીજા ભાવમાં શનિ રહેવાથી નાણાકીય સ્થિરતા મળશે, પરંતુ લગ્ન જીવનમાં કેટલાક પડકારો આ વર્ષમાં આવશે. રાહુ પહેલા ભાવમાં રહેવાથી માનસિક સ્વાસ્થ્ય અને સંબંધો પર અસર પડશે, તેથી સાવચેત રહેજો. વર્ષ 2026માં તમારા માટે પ્રેમ સંબંધોમાં ધીરજ અને સમજણથી કામ લેવું પડશે. તમને તમારા કારકિર્દીમાં ધીમે ધીમે સફળતા મળશે, પરંતુ જૂન પછી તે ગતિ પકડશે. નાણાકીય વ્યવસ્થાપન પર ખાસ ધ્યાન આપો અને પરિવારમાં વાતચીતને પ્રાથમિકતા આપો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલશો નહીં. આ વર્ષની ઉર્જા તમને આત્મનિરીક્ષણની તક આપશે અને તમને મજબૂત બનાવશે. ઉપાયોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો તમારા માટે આ વર્ષના ઉપાયો છે કે રૂમના ઉત્તર પશ્ચિમ ખૂણામાં તમારો અને તમારા જીવન સાથીનો ફોટો લગાવો અને એ જગ્યાને સ્વચ્છ બનાવીને રાખો. જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિના જાતકોની.
મીન રાશિના બધા જ લોકોને નવા વર્ષ 2026ની શુભકામનાઓ આપીએ છીએ. મીન રાશિ પર ગુરુદેવ શાસન કરે છે, જે તેમને દયાળુ, સંવેદનશીલ અને સહજ બનાવે છે. મીન રાશિના લોકો ભાવનાત્મક રીતે ઊંડા, સહાનુભૂતિથી ભરેલા અને અન્ય લોકો માટે મદદરૂપ હોય છે. તેઓ કલ્પનાશીલ અને સર્જનાત્મક હોય છે, જેમનો આધ્યાત્મિકા સાથે પણ ઊંડો સંબંધ હોય છે. તેમનું હૃદય મોટું હોય છે અને તેઓ તેમના પરિવાર અને મિત્રોમાં ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે અંગત જીવનમાં ખુશીઓ અને કારકિર્દીમાં સ્થિરતા આ વર્ષ લાવશે. જો કે ક્યારેક પારિવારિક જીવનમાં નાના મોટા સંઘર્ષો થઈ શકે છે. વર્ષની શરૂઆતમાં થોડી મૂંઝવણ અને આત્મશંકા હોઈ શકે છે, પરંતુ જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ તેમ આશા અને સંવાદિતા વધશે. આ વર્ષે તમે તમારા લક્ષ્યો અને પ્રાથમિકતાઓ પર પુનર્વિચાર કરશો અને વધુ વ્યવહારુ અભિગમ અપનાવશો. આ વર્ષે સખત મહેનતની જરૂરત પડી શકે છે, પરંતુ પરિણામો સારા રહેશે. રાશિફળ 2026 અનુસાર આ વર્ષ પ્રેમ અને સંબંધોની વાત કરવામાં આવે ત્યારે ભાવનાત્મક જોડાણ અને ઊંડાણ લાવશે. પરિણીત મીન રાશિના લોકો તેમના સંબંધોને મજબૂત બનાવશે અને જૂના મતભેદોને ઉકેલશે. કેટલાક કિસ્સાઓમાં જૂના વિવાદો સપાટી પર આવી શકે છે, પરંતુ પ્રામાણિક વાતચીત તેમને ઉકેલશે. આ વર્ષે અપરિણીત યુગલો પણ તેમના સંબંધોમાં સ્થિરતા અને સુરક્ષા અનુભવશે અને કેટલાક સગાઈ અથવા લગ્ન પણ કરી શકે છે. કુંવારા લોકોમાં જોડાણની શક્યતાઓ રહેશે, પરંતુ યોગ્ય જોડાણ બનાવવામાં સમય લાગી શકે છે. રાશિફળ 2026 અનુસાર કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો મીન રાશિના જાતકો માટે આ વર્ષ મિશ્ર પરિણામો આપતું દેખાઈ રહ્યું છે. વર્ષની શરૂઆતમાં કામ સંબંધિત નિરાશાઓ અને પરિવર્તનની ઈચ્છા તમને હોઈ શકે છે, પરંતુ જૂન પછી નોકરીનું વાતાવરણ સુધરશે અને નવી જવાબદારીઓ આપવામાં આવશે. નેટવર્કિંગ અને વ્યાવસાયિક યાત્રાઓ પણ કારકિર્દીમાં મદદરૂપ સાબિત થશે. શરૂઆતના પડકારો પછી ઉદ્યોગપતિઓને સ્થિર વૃદ્ધિ મળશે. વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષ સફળતાઓથી ભરેલું રહેશે. નાણાકીય પરિસ્થિતિની વાત કરીએ તો આ વર્ષે ધ્યાન આપવું જરૂરી રહેશે. ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું અને બિનજરૂરી ખરીદવાનું ટાળો. વર્ષની શરૂઆતમાં અણધાર્યા ખર્ચાઓ થઈ શકે છે, પરંતુ બાદમાં પગાર વધારા અને બોનસની તકો પણ આ વર્ષમાં મળશે. જૂન પછીનો સમય રોકાણ માટે અનુકૂળ રહેશે. જ્યોતિષ રાશિફળ 2026 અનુસાર વર્ષની શરૂઆતમાં પારિવારિક જીવનમાં કેટલાક મતભેદો થઈ શકે છે, પરંતુ ખુલ્લા સંદેશા વ્યવહાર અને ધીરજથી આ મતભેદો ઉકેલી શકાય છે. ધ્યાન અને યોગ એ માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક આ વર્ષમાં રહેશે. ટૂંકમાં આ વર્ષ મીન રાશિના લોકો માટે ભાવનાત્મક કારકિર્દી અને નાણાકીય સ્થિરતા લાવશે, જો તેઓ તેમની લાગણીઓને સમજદારીપૂર્વક સંભાળે અને જરૂર મુજબ ફેરફારો સ્વીકારે તો. ઉપાયોની વાત કરીએ તો મીન રાશિના જાતકો તમારા જીવન સાથી સાથે ચિત્રકામ, લેખન અથવા હસ્તકળા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં અવશ્ય આ વર્ષમાં ભાગ લો.